કેટલા પ્રમાણમાં થઈ છે. જો કેસીનું મૂલ્ય ખૂબ વધારે હોય, ખૂબ જ મોટું હોય, તો પ્રક્રિયા પુરોગામી દિશામાં અધિક પ્રમાણમાં થાય છે. જો કેસીનું મૂલ્ય 1 કરતાં ખૂબ વધારે હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં અધિક પ્રમાણમાં થાય છે અને પ્રક્રિયકના મોટા ભાગનું નિપજમાં રૂપાંતર થઈ ગયું છે, આ એનો અર્થ થાય છે. તો યાદ રાખજો. બીજું, આમાંથી નોર્મલી તમને પરીક્ષામાં દાખલો પૂછાશે, થિયરી નહીં પૂછાય, દાખલો પૂછાશે. તો તમારે દાખલા માટે ધ્યાનમાં રાખવાનું. તો જોઈએ એના આધારિત દાખલા પણ જોઈ લઈએ. તમને એક પ્રક્રિયા આપી છે, કોપર સોલિડ +2 Ag પ્લસ ઘી Cu +2 +2 Ag. આ પ્રક્રિયા માટે સમતુલન અચળાંક. ચલો, આ જે પ્રક્રિયા છે, કોપર સોલિડ +2 Ag પ્લસ ઘી Cu +2 Ag સોલિડ. તો પહેલા આ પ્રક્રિયા માટે n નું મૂલ્ય કેટલું છે એ ગણવું છે. તો n નું મૂલ્ય ગણવા માટે મારે પહેલા દરેકના ઓક્સિડેશન આંક જોવા પડશે. કે કોપરનો ઓક્સિડેશન આંક 0 છે, Ag નો ઓક્સિડેશન આંક +1 છે, Cu નો ઓક્સિડેશન આંક +2 છે અને Ag નો ઓક્સિડેશન આંક 0 છે. તો કોપરનો ઓક્સિડેશન આંક અહીંયા 0 માંથી +2. તો કોપરનો ઓક્સિડેશન આંક 0 માંથી +2 એટલે ઓક્સિડેશન આંક વધ્યો છે, એટલે આ ઓક્સિડેશન પ્રક્રિયા છે. અને Ag નો ઓક્સિડેશન આંક અહીંયા +1 માંથી 0 છે, એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે, એટલે આ રિડક્શન પ્રક્રિયા છે. ચલો, ઓક્સિડેશન પ્રક્રિયા એન્ડ ઉપર ક્યાંથી ક્યાં થાય છે? તો કે Cu માંથી Cu +2. Cu માંથી Cu +2. તો ઓક્સિડેશન આંકમાં કેટલાનો તફાવત આવે છે? 2. એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવે. તો Cu માંથી Cu +2 વત્તા 2 ઇલેક્ટ્રોન, રિડક્શન. તો જમણી બાજુ રિડક્શન થશે. તો Ag પ્લસ 1 ઇલેક્ટ્રોન મેળવશે અને Ag. તો રિડક્શન તો Ag પ્લસ માંથી Ag બને છે. ઓક્સિડેશન થાય તો Cu માંથી Cu +2 વત્તા 2 ઇલેક્ટ્રોન. રિડક્શન થાય છે ત્યારે Ag પ્લસ માંથી Ag બને છે. હવે બરાબર ધ્યાન આપજો. ઓક્સિડેશન થાય Cu માંથી Cu +2 બને તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો રિડક્શન થાય તો 1 ઇલેક્ટ્રોન તો સરખા કરવા માટે અને 2 વડે ગુણવાના. 2 ઇલેક્ટ્રોન કેન્સલ. જો સરવાળો કરશો તો આ ઉપરની પ્રક્રિયા આવી જશે. Cu +2 Ag પ્લસ gives Cu +2 +2 Ag. તો મને એવું ખબર પડી કે n બરાબર કેટલા આવે છે? 2. તો આ પ્રક્રિયા માટે n બરાબર 2 છે. પહેલા n નક્કી કરી દેવાનું. તો ખબર પડી કે આ પ્રક્રિયા માટે n બરાબર કેટલા છે? 2 છે. બરાબર ધ્યાન આપજો. હવે મારે સમતુલન અચળાંક ગણવાનું છે ને, તો આના માટે નર્નસ સમીકરણ શું થશે? ડેલ્ટા E cell is equal to ડેલ્ટા E0 cell minus 0.059/n log નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. સમતુલન અચળાંક ગણવાનું ત્યારે સમતુલન સ્થપાયેલું હોય તો સમતુલન સમયે ડેલ્ટા E cell is equal to 0. સમતુલન સમયે ડેલ્ટા E cell બરાબર શું હશે? 0. અને નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા is equal to Kc. તો જો ડેલ્ટા E cell બરાબર 0, ડેલ્ટા E0 cell minus 0.059/n log Kc. તો આમાં હવે તમે ડેલ્ટા E0 સેલ ને સૂત્ર કરતા બનાવો. તો ડેલ્ટા E0 cell is equal to 0.059/n
59/n log kc. log kc ને સૂત્ર કરતા બનાવો તો log kc is equal to delta E0 સેલ ગુણ્યા n ભાગ્યા 0.059. હવે બરાબર ધ્યાન આપજો. હવે જેવો તમને આ દાખલો ઓછા માર્કમાં પૂછ્યો હોય, એમસીક્યુ માં પૂછ્યો હોય, તો ડાયરેક્ટ કેસી નું સૂત્ર બનાવી દો તો કેસી ઇઝ ઇક્વલ ટુ શું થશે? એન્ટીલોગ ઓફ ડેલ્ટા E0 સેલ ગુણ્યા n ભાગ્યા 0.059. તો તમે ડાયરેક્ટ આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકો ને. આ સૂત્ર આપણે તાળવ્યું ને, કેસી ઇઝ ઇક્વલ ટુ એન્ટીલોગ ડેલ્ટા E0 સેલ ગુણ્યા n અપોન 0.059. ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરી દો. ધેરફોર કેસી ઇઝ ઇક્વલ ટુ એન્ટીલોગ, હજુ પ્રમાણિત કોષ પોટેન્શિયલ, તો આ દાખલામાં આપ્યું છે પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેટલું છે? 0.46 વોલ્ટ ગુણ્યા n, n આપણે ગણ્યું 2 ભાગ્યા 0.059. તો કેસી ઇઝ ઇક્વલ ટુ એન્ટીલોગ, તમે આનું કેલ્ક્યુલેશન કરશો તો જવાબ આવશે 15.5932. કેસી ઇઝ ઇક્વલ ટુ એન્ટીલોગ આટલા. કેસી ઇઝ ઇક્વલ ટુ એન્ટીલોગ જોતા આવડે છે ને? એન્ટીલોગ હંમેશા દશાંશ ચિહ્ન પછીનું જોવાનું. એટલે 0.5932 જુઓ, 0.5932, તો જવાબ આવે છે 3919. એક આંકડા પછી દશાંશ ચિહ્ન, અને આ જેટલી પણ ઘાત હોય દશાંશ ચિહ્ન આપેલા એ 10 ની ઘાતાંકમાં, એટલે 10 ની 15 ઘાત. તો કેસી ઇઝ ઇક્વલ ટુ 3.919 ગુણ્યા 10 ની 15 ઘાત. આ પ્રક્રિયા માટે સમતુલન અચળાંક કેસી નું મૂલ્ય આટલું આવ્યું. બોલો, ખ્યાલ આવી ગયો? તો નોર્મલી તમને સમતુલન અચળાંક પર આધારિત દાખલા પૂછાય. તમે બે રીતે ગણો. એક તો એક થિયરી આવડવી જોઈએ કે સમતુલન સમયે ડેલ્ટા ઈ સેલનું મૂલ્ય 0 થશે. ડેલ્ટા E0 સેલનું મૂલ્ય 0 નહીં થાય. નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ કેસી. તમે ડાયરેક્ટ આ સૂત્ર મૂકી દો, સૂત્રની મૂકીને કિંમત મૂકી દો, તમારું કામ પતી ગયું. બીજો પોઈન્ટ જોઈએ, મુક્ત ઉર્જા. તો જો કોષ પ્રક્રિયાની ગિબ્સની મુક્ત ઉર્જાના ફેરફાર ડેલ્ટા જી અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ લખો. આમાં પણ થિયરી નોર્મલી પૂછાતી નથી, તમને દાખલો જ પૂછાય છે પરીક્ષામાં, તો ધ્યાન આપજો. આમાં પણ પ્રશ્ન છે, ગિબ્સની મુક્ત ઉર્જા અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ સમજાવો. એટલે ગિબ્સની મુક્ત ઉર્જામાં થતો ફેરફાર અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ સમજાવો. જ્યારે આપણે ભણી ગયા કે વિદ્યુત રાસાયણિક કોષ, ભાઈ વિદ્યુત રાસાયણિક કોષનો આપણે સિદ્ધાંત શું ભણ્યા હતા? કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. તો ભાઈ રાસાયણિક ઉર્જા કેવી ઉત્પન્ન થાય? તો કે રેડોક્સ, આપમેળે થતી રેડોક્સ પ્રક્રિયાને કારણે રાસાયણિક ઉર્જા મુક્ત થશે, ઉત્પન્ન થશે. એને કહેવાય મુક્ત ઉર્જા. ઉષ્મા ગતિશાસ્ત્રમાં એને ડેલ્ટા જી વડે કહેવામાં આવે છે. તો વિદ્યુત રાસાયણિક કોષમાં આપમેળે થતી રેડોક્સ પ્રક્રિયાને કારણે ઉત્પન્ન રાસાયણિક ઉર્જા, મુક્ત ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. તો બસ સમજો. તો જ્યારે વિદ્યુત રાસાયણિક કોષ કાર્યરત હોય ત્યારે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે તો વપરાશે કોણ? તો કે મુક્ત ઉર્જાનો ઘટાડો થાય છે. તો યાદ રાખજો, જે વિદ્યુત રાસાયણિક કોષ કાર્યરત હોય ત્યારે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. શું વપરાવાને કારણે? મુક્ત ઉર્જા. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય તો રાસાયણિક ઉર્જાની મુક્ત ઉર્જા જે છે, રાસાયણિક પ્રક્રિયાની જે ઉર્જા મુક્ત થાય છે, એ મુક્ત ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. તો વિદ્યુત રાસાયણિક કોષ જ્યારે કાર્યરત હોય ત્યારે જો વિદ્યુત કાર્ય થાય છે. કોઈ પણ વસ્તુ કાર્ય થાય ને તો ઉર્જા વપરાય કે ના વપરાય? વપરાય. તો કઈ ઉર્જા વપરાય છે? મુક્ત ઉર્જા.
તો જ્યારે વિદ્યુત કાર્ય થાય છે, ધ્યાન આપજો, જે વિદ્યુત રાસાયણિક કોષમાં વિદ્યુત કાર્ય થાય છે ત્યારે મુક્ત ઉર્જામાં ઘટાડો થાય છે. જેટલી મુક્ત ઉર્જા ઘટતી જાય એટલી વિદ્યુત ઉર્જા વધારે ઉત્પન્ન થાય. તો જેટલી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી હોય છે, જેટલું વિદ્યુત કાર્ય થતું હોય છે, એટલી મુક્ત ઉર્જા ઘટતી જાય છે. એટલે આવું પણ કહેવાય વિદ્યુત કાર્ય જે થાય છે ડબલ્યુ ઇલેક્ટ્રિકલ એ મુક્ત ઉર્જાની ડેલ્ટા જી વડે દર્શાવવામાં આવે છે. ઘટતું જાય એટલે માઇનસ. ડબલ્યુ ઇલેક્ટ્રિકલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા જી. એક વસ્તુ યાદ આવી ગયું હોય? ચાલો, કોઈ પણ વિદ્યુત કાર્ય કેટલું થશે? આપણે કોઈ એક કોષ લીધો છે, એક દ્વારા વિદ્યુત કાર્ય કેટલું થાય? તો એના કોષ પોટેન્શિયલ જેટલું, એટલે પોટેન્શિયલ એની જે તાકાત હોય એ તાકાત ગુણ્યા, હવે તમે જો તમારી પાસે કોઈ બલ્બ છે, એની તાકાત છે 100 વોલ્ટનો છે, 50 વોલ્ટનો છે, 400 વોલ્ટનો છે, 1000 વોલ્ટનો છે, એનું પોટેન્શિયલ થયું. પછી એમાં વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડે ને, ગુણ્યા પસાર કરેલો જથ્થો. નો ગુણાકાર જેટલું વિદ્યુત કાર્ય થાય છે. તો સમજો વિદ્યુત કાર્ય 1 સેકન્ડમાં કેટલું કાર્ય થાય? તો વિદ્યુત કાર્યની વ્યાખ્યા, તો 1 સેકન્ડમાં થયેલું વિદ્યુત કાર્ય કેટલું હોય? તો કે વિદ્યુતીય પોટેન્શિયલ E. 1 સેકન્ડમાં થયેલું વિદ્યુત કાર્ય કેટલું હોય? તો કે વિદ્યુતીય પોટેન્શિયલ અને પસાર થયેલ કુલ વિદ્યુત ભારના ગુણાકાર જેટલું હોય છે. પસાર થયેલ કુલ વિદ્યુત ભારના ગુણાકાર જેટલું હોય છે. યાદ રાખજો, વિદ્યુત કાર્ય શું કીધું? કે 1 સેકન્ડમાં કેટલું વિદ્યુત કાર્ય થાય? તો 1 સેકન્ડમાં થયેલું વિદ્યુત કાર્ય એ વિદ્યુતીય પોટેન્શિયલ અને પસાર થયેલા કુલ વિદ્યુત ભારના જથ્થાનો. વિદ્યુતીય પોટેન્શિયલને E વડે દર્શાવાય અને પસાર કરેલો વિદ્યુત ફેરાડેમાં પસાર કરવામાં છે F વડે. એટલે લખ્યું છે ડબલ્યુ ઇલેક્ટ્રિક, વિદ્યુત કાર્યને ડબલ્યુ ઇલેક્ટ્રિકલ વડે દર્શાવાય. એટલે ડબલ્યુ ઇલેક્ટ્રિકલ ઇઝ ઇક્વલ ટુ E ગુણ્યા F, એટલે EF. તો પહેલો પોઈન્ટ જુઓ, ડબલ્યુ ઇલેક્ટ્રિકલ વિદ્યુત કાર્ય આ 1 સેકન્ડ માટે છે. તો 1 સેકન્ડમાં થયેલું વિદ્યુત કાર્ય ઇઝ ઇક્વલ ટુ વિદ્યુતીય પોટેન્શિયલ અને પસાર કરેલા વિદ્યુત ભારના ગુણાકાર જેટલું હોય છે. જો તમારે મહત્તમ કાર્ય મેળવવું હોય, તો તમારે ગેલ્વેનિક કોષમાંથી મહત્તમ કાર્ય મેળવવું હોય તો વિદ્યુત ભાર રિવર્સિબલ રીતે, પ્રતિવર્તી રીતે પસાર કરવો જોઈએ. ગેલ્વેનિક કોષમાં થયેલું પ્રતિવર્તી કાર્ય તેના ગિબ્સની મુક્ત ઉર્જાના ઘટાડા બરાબર હોય છે. જો જેટલું મુક્ત ઉર્જામાં ઘટતું જાય એટલું વિદ્યુત કાર્ય થતું જાય. કારણ કે મુક્ત ઉર્જાનું રૂપાંતર શામાં થાય છે? વિદ્યુત દ્વારા. રેડોક્સ પ્રક્રિયાને કારણે ઉત્પન્ન રાસાયણિક ઉર્જા મુક્ત થતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. તો જેટલું વિદ્યુત કાર્ય, જેટલી મુક્ત ઉર્જા ઘટતી જાય એટલી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી ને કાર્ય થતું જાય. તો વિદ્યુત કાર્ય એ મુક્ત ઉર્જામાં થતા ઘટાડા બરાબર હોય છે. એટલે ડબલ્યુ ઇલેક્ટ્રિકલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા જી. ધ્યાન આપજો, મુક્ત ઉર્જામાં કેટલો ઘટાડો થશે? તો તમને ડબલ્યુ ઇલેક્ટ્રિકલ થી ખબર પડી ગઈ. વિદ્યુત કાર્ય કેટલું કીધું? પોટેન્શિયલ અને વિદ્યુતનો જથ્થો. ડબલ્યુ ઇલેક્ટ્રિકલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા જી કહી દીધું. માઇનસ ડેલ્ટા જી, આર એટલે પ્રતિવર્તી, રિવર્સિબલ. ચાલો, તો ડબલ્યુ ઇલેક્ટ્રિકલ બરાબર માઇનસ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ E હોય અને પસાર કરેલો વિદ્યુત તો N ફેરાડે હોય. જો કોષનો EMF E હોય અને પસાર કરેલો વિદ્યુત ભાર NF હોય તો પ્રક્રિયાની મુક્ત ઉર્જા ડેલ્ટા જી બરાબર શું થશે? ડેલ્ટા જી બરાબર આ માઇનસ પેલી બાજુ થશે માઇનસ E ગુણ્યા NF. જો કોષનો EMF E હોય, પસાર કરેલો વિદ્યુતનો NF હોય તો પ્રક્રિયાની ગિબ્સ મુક્ત ઉર્જા ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E સેલ જેટલું થાય. આ કોષ પોટેન્શિયલ E સેલ હોય.
આટલું ખબર પડી ગયું. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E સેલ આ સૂત્ર થયું. ફરી સમજાવું, ચાલો ધ્યાન આપજો. જ્યારે પણ વિદ્યુત રાસાયણિક કોષ કાર્ય કરતો હોય છે ત્યારે આપમેળેથી રેડોક્સ પ્રક્રિયાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં થતું હોય છે. હા કે ના? આપમેળેથી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં જેટલી મુક્ત ઉર્જા ઘટતી જાય એટલું વિદ્યુત ઉર્જા વપરાતું જાય. તો વિદ્યુત કાર્ય ઇઝ ઇક્વલ ટુ મુક્ત ઉર્જામાં થતો ઘટાડો. વિદ્યુત કાર્ય ઇઝ ઇક્વલ ટુ મુક્ત ઉર્જામાં થતો ઘટાડો. એટલે વિદ્યુત કાર્ય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા જી કહેવાય. ધેરફોર ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ ઇલેક્ટ્રિકલ એવું કહેવાય. હવે ધ્યાન આપજો, કોઈ પણ જગ્યાએ વિદ્યુત કાર્ય છે, 1 સેકન્ડમાં થયેલું વિદ્યુત કાર્ય એના પોટેન્શિયલ અને પસાર કરેલા વિદ્યુત ભાર પર આધાર રાખે. પસાર કરેલા વિદ્યુત ભારના ગુણાકાર જેટલું હોય છે. તો ચલો એ અહીંયા મૂકી દઉં. તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ ઇલેક્ટ્રિકલ બરાબર શું કહેવાશે? પોટેન્શિયલ. પોટેન્શિયલ ગુણ્યા પસાર કરેલો વિદ્યુત ભાર. therefore delta G is equal to માઇનસ પોટેન્શિયલ E હોય, E સેલ, કોઈ પણ કોષનો પોટેન્શિયલ E સેલ છે, પસાર કરેલો વિદ્યુતનો જથ્થો NF છે, તો ડેલ્ટા G is equal to માઇનસ NF E સેલ. આ સૂત્ર થયું. જો કોષ પ્રમાણિત અવસ્થામાં હોય તો, જો કોષ પ્રમાણિત અવસ્થામાં હોય તો, પ્રમાણિત અવસ્થા એટલે તાપમાન 298 કેલ્વિન 25 કેલ્વિન 25 ડિગ્રી સેન્ટીગ્રેડ, દ્રાવણની સાંદ્રતા 1 મોલર, વાયુ સંકળાયેલો તેનું દબાણ 1 વાતાવરણ. તો ડેલ્ટા જી માટે ડેલ્ટા G0 મૂકી દો માઇનસ NF E0 સેલ. તો જો કોષ પ્રમાણિત અવસ્થામાં હોય તો ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E0 સેલ. આ સૂત્ર યાદ રાખો. એટલે E સેલ બરાબર E0 સેલ અને ડેલ્ટા G બરાબર ડેલ્ટા G0. અહીંયા R લખવું હોય તો R લખી દેવાનું. જો ચોપડીમાં એવી રીતે લખ્યું છે કે તમને ખબર ના પડે. જો પ્રક્રિયામાં ભાગ લેતા બધા સ્પીસીસની સાંદ્રતા 1 એકમ હોય, જો પ્રક્રિયામાં ભાગ લેતા બધા સ્પીસીસની સાંદ્રતા 1 એકમ હોય એટલે E સેલ બરાબર E0 સેલ. જુઓ E સેલ ના બદલે શું લખી નાખ્યું? E0 સેલ. ડેલ્ટા G0 ને બદલે એટલે ડેલ્ટા G ના બદલે શું લખી દેવાનું? ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? માઇનસ NF E0 સેલ. માઇનસ NF E0 સેલ. તો જો તમારે ડેલ્ટા G0 ગણવું હોય તો તમને શું ખબર હોવી જોઈએ? E0 સેલ ખબર હોય તમે ડેલ્ટા G0 ગણી શકો છો. તો આ થઈ ગયું મુક્ત ઉર્જા અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ. તો આપણો પ્રશ્ન જ હતો કે મુક્ત ઉર્જા અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ ગણો. મુક્ત ઉર્જામાં થતો ફેરફાર અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ. તો મુક્ત ઉર્જા અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ આ મળી ગયો. બોલો કોઈ પ્રોબ્લેમ છે? તો ફરી ધ્યાન આપજો. વિદ્યુત કાર્ય કેટલું હોય? કે 1 સેકન્ડમાં કેટલું વિદ્યુત કાર્ય થાય? કે એના પોટેન્શિયલ ગુણ્યામાં પસાર કરેલો વિદ્યુતનો જથ્થો. એટલે પોટેન્શિયલ E હોય, પસાર કરેલો જથ્થો F હોય તો EF થઈ ગયો. હવે આ ના લખવું હોય તો નહીં લખવાનું. ગેલ્વેનિક કોષમાં થયેલું પ્રતિવર્તી કાર્ય ગિબ્સ ઉર્જાના ઘટાડા બરાબર હોય છે. એટલે પ્રતિવર્તી કાર્ય ઇઝ ઇક્વલ ટુ શું આવશે? માઇનસ ડેલ્ટા G. W ઇલેક્ટ્રિકલ બરાબર મૂકી દો NF એટલે EF. કોષનો પોટેન્શિયલ E હોય પણ પસાર કરેલો વિદ્યુત જથ્થો કોણ હોય? NF. કિંમત મૂકી દો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E સેલ આવી ગયું. મેં તમને અહીંયા સમજાવ્યું છે. જુઓ આ રહ્યું ડેલ્ટા G ડેલ્ટા માઇનસ W તો ડેલ્ટા G પોટેન્શિયલ ગુણ્યા પસાર કરેલો વિદ્યુતનો ભાર. અહીંયા મેં બરાબર તમને લખ્યું છે, બરાબર સમજાવ્યું છે. પોટેન્શિયલ ને E સેલ કહીએ, પસાર કરેલો વિદ્યુત ભારને NF કહીએ તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E સેલ. અને જો કોષ પ્રમાણિત અવસ્થામાં હોય તો ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E0 સેલ. તો પ્રશ્ન પૂછાય કે મુક્ત ઉર્જા અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ સમજાવો તો આટલું લખવાનું. તમને ખ્યાલ આવે છે ને? વચ્ચે જે વસ્તુઓ અહીંયા ખબર પડે એવી નથી ને, એ તમને અહીંયા સિમ્પલ ભાષામાં સમજાવી દીધી છે.
બરાબર છે. ચોપડી વાંચશો એટલે ખ્યાલ આવી જશે. આમાં તમને વાંચવાનું અઘરું લાગે, બરાબર ખબર ના પડે, એટલા માટે મેં મેથેમેટિકલ સ્ટેપ તમને આ રીતે લખીને આપ્યા છે. તો જે મેથેમેટિકલ સ્ટેપ છે હું જે બોર્ડ ઉપર લખું છું એ પ્રમાણે તમારે લખવાનું, તો તમને ઝડપથી યાદ રહી જશે. બીજો એક પ્રશ્ન જોઈએ. મુક્ત ઉર્જા અને સમતુલન અચળાંક વચ્ચેનો સંબંધ. તો 11મા ધોરણમાં ઉષ્મા ગતિશાસ્ત્રમાં ભણી ગયા છે, એ સંબંધ યાદ કરાવી દઉં કે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln K. ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln K. હવે આ ln નું રૂપાંતર લોગમાં કરવાનું, તો ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 RT log K. તો ln ના બદલામાં મૂક્યું 2.303 log K. બસ ડાયરેક્ટ સૂત્ર યાદ રાખજો દાખલા ગણવા માટે. તો ડેલ્ટા G0 અને સમતુલન અચળાંક વચ્ચેનું સૂત્ર કયું છે? ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 RT log K. 11મા ધોરણમાં આપણે ભણી ગયા છે, એનો ઉપયોગ કરીને કરી નાખવાનો. તો તમને આના પર આધારિત પરીક્ષામાં દાખલા પૂછાય છે, તો એના માટે ધ્યાન આપજો. જોઈએ ચાલો. ડેનિયલ કોષ માટે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે. આ પ્રક્રિયા આપી છે, તો પ્રમાણિત ગિબ્સ ઉર્જા ગણો. ચલો હવે ગિબ્સ ઉર્જા ગણવાનું કીધું છે તમને, એટલે તમારે ડેલ્ટા G0 પ્રમાણિત કીધું છે, એટલે ડેલ્ટા G0 ગણવાનું કીધું છે. તો ડેલ્ટા G0 ગણવાનું સૂત્ર કયું છે કે ભાઈ ડેલ્ટા G0 ગણવાનું સૂત્ર છે ડેલ્ટા માઇનસ NF E0 સેલ. તો E0 સેલ તમને આપી દીધું છે ડેનિયલ કોષ માટે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ. તો ડેનિયલ કોષ માટે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એટલે ડેલ્ટા E0 સેલ રકમમાં તમને આપી દીધું છે 1.1 વોલ્ટ. આ પ્રક્રિયા માટે હવે તમારે પહેલા શું કરવાનું કીધું? તો આ E0 સેલ મળી ગયો, N ગણવાનો છે. અને યાદ રાખજો ફેરાડે એટલે 96500 કુલમ. શું આવશે? 96500 કુલમ. હવે બધાનું ધ્યાન અહીંયા. તો આ પ્રક્રિયા છે Zn સોલિડ પ્લસ Cu પ્લસ 2 gives Zm પ્લસ 2 પ્લસ Cu. આ પ્રક્રિયા માટે મારે પેલા N ગણી લેવાનો. તો આ પ્રક્રિયા માટે N ગણવો હોય તો ઝીંકનો ઓક્સિડેશનાંક 0, આનો ઓક્સિડેશનાંક પ્લસ 2, Zn નો ઓક્સિડેશનાંક પ્લસ 2, કોપરનો ઓક્સિડેશનાંક 0. તો 0 માંથી પ્લસ 2 ઓક્સિડેશન, Cu નો ઓક્સિડેશન આંક પ્લસ 2 માંથી 0, તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે કે રિડક્શન. તો ઓક્સિડેશન પ્રક્રિયા Zn માંથી Zm પ્લસ 2 પ્લસ 2 ઇલેક્ટ્રોન રિડક્શન. રિડક્શન થાય તો Cu પ્લસ 2 માંથી Cu, ઇલેક્ટ્રોન સમાનીકરણ તો n બરાબર 2, એટલે આ પ્રક્રિયા માટે n બરાબર 2 છે. હવે આમાં કિંમત મૂકીએ. ચલો પેલા n બરાબર 2 મળી ગયા. હવે મારી પાસે સૂત્ર છે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E0 સેલ. તો n બરાબર 2, F બરાબર ફેરાડ યાદ રાખજો 96500 કુલમ. અને આ પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય રકમમાં આપ્યું છે 1.1 વોલ્ટ. દેખજો આ કુલમ અને આ વોલ્ટ, તો -2 ગુણ્યા 96500 ગુણ્યા 1.1 એટલે જવાબ એનો આવે છે -212 271.4. તમારો જે જવાબ આવે લખવાનું કુલમ વોલ્ટ. તો કુલમ વોલ્ટ એટલે જૂલ. તો યાદ રાખો જ્યારે પણ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ ત્યારે ડેલ્ટા G0 ની કિંમત જે મળશે હંમેશા જૂલમાં મળશે. અને આ સૂત્રમાં જ્યારે તમે ડેલ્ટા G0 ની કિંમત મૂકો ત્યારે હંમેશા જૂલમાં મૂકવાની, નોંધ કરીને લખી નાખજો. આ સૂત્રમાં જ્યારે તમે ડેલ્ટા G0 ની કિંમત મૂકવાની તો જૂલમાં મૂકવાની,
આ સમીકરણનો ઉપયોગ કરીને ડેલ્ટા G0 ની તમને જે કિંમત મળશે એ પણ જૂલમાં જ મળશે, યાદ રાખજો. કોઈ પ્રોબ્લેમ છે? ધ્યાન રાખીને કરજો, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો પૂછજો. બીજો એક દાખલો જોઈએ. ચલો જે દાખલો pH 10 વાળા દ્રાવણ સાથે pH 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુતઋણનો પોટેન્શિયલ ગણો. તો pH 10 હોય તેવા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુતઋણનો પોટેન્શિયલ ગણો. ધ્યાન આપજો. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હોય તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું નિરૂપણ કેવું હોય? Pt H2 વાયુ H+. H2 વાયુનું દબાણ કેટલું તમને આપ્યું છે? એવું ના, નથી આપ્યું. જ્યારે પણ તમને ના આપવામાં આવે તો 1 બાર દબાણ સમજી લેજો. H+ ની સાંદ્રતા કેટલી આપી છે? ના, પણ pH આપ્યો છે 10. હવે ધ્યાન આપજો, pH 10 છે તો H+ ની સાંદ્રતા કેટલી છે? એક મેથડ કહું, જેટલી pH હોય ને એટલી H+ ની સાંદ્રતા 10 ની માઇનસ ઘાતાંકમાં લઈ લેવાની. તો H+ ની સાંદ્રતા આવશે 10 ની માઇનસ 10 ઘાત. તો pH નું જેટલું મૂલ્ય હોય એટલું મૂલ્ય 10 ની ઘાતાંકમાં માઇનસ. 11મા ધોરણમાં તમને શીખવાડ્યું છે. જેટલું pH હોય એટલી, હવે ના ખબર પડી તો કેવી રીતે આવ્યું એ સમજાવું. pH 10 છે તો pH નું સૂત્ર છે pH - log concentration of H+. એટલે 10 - log concentration of H+. એટલે log H+ -10.